નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। ખાસ કરીને આજના વિડીયોમાં આપણે હવામાન વિશે ખૂબ અગત્યની અપડેટ આપવાની છે। આમ જોવા જઈએ તો જે ઝાકળ વર્ષા, પવનની ગતિમાં વધારો થવાનો છે, ઠંડીનું પ્રમાણ હજી કેટલા સમય રહેવાનું છે અને આ વર્ષે આકરા ઉનાળાનું અનુમાન છે તે વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છે। સૌપ્રથમ હું આપને માહિતી આપી દઉં। આમ તો જે શિયાળો આમ જોવા જઈએ તો અત્યારે પૂર્ણ થઈ રહ્યો છે, ઉનાળાની શરૂઆત થઈ રહી છે અને ફેબ્રુઆરી મહિનો છે, ખાસ કરીને જે આપણે 15 ફેબ્રુઆરી પછીનો જે સમય હોય છે આમ તો મિક્સ ઋતુનો હોય છે। એ જ પ્રકારની મિક્સ ઋતુ આપણે હવે જોવા મળશે। આમ જોવા જઈએ તો આજે 7 ફેબ્રુઆરી થઈ ચૂકી છે અને આપણું જે અનુમાન હતું એમ 5 ફેબ્રુઆરી પછીથી દિવસનું તાપમાન છે એ ઉચકાયું છે ને હવે પછીનો જે સમય છે એ મિક્સ ઋતુનો હશે। મિક્સ ઋતુનો એટલા માટે કેમ કે રાત્રે આપણે શિયાળા જેવો અહેસાસ થશે ને દિવસે ઉનાળા જેવો અહેસાસ થશે, એટલે રાત્રિનું અને દિવસનું તાપમાન છે એમાં એક લાંબો અંતર જોવા મળશે। લઘુત્તમ અને મહત્તમ તાપમાનની અંદર લાંબા અંતરને કારણે પણ આપણે ઘણી જગ્યાએ આપણે વાતાવરણની જે ઇફેક્ટ છે એ ખેતી પાકો ઉપર અને માણસોને આપણે જે બીમારીમાં જોવા મળતી હોય છે એ અસર છે એ હવેથી જોવા મળશે। એટલે રાત્રે શિયાળો અને દિવસે ઉનાળાની શરૂઆત છે હવે થઈ ચૂકી છે। આ વચ્ચે જોવા જઈએ તો એક અગત્યના સમાચાર એ પણ છે, જેવી રીતે જોવા જઈએ તો શિયાળો, આ વર્ષનો શિયાળો છે એની અંદર જે અનુમાન હતું એ મુજબની ઠંડી પણ જોવા મળી છે। ખાસ કરીને ઉત્તર ભારતના પહાડો ઉપર રેકોર્ડ બ્રેક બરફ વરસાદ પણ જોવા મળી, રેકોર્ડ બ્રેક ત્યાં પણ ઠંડી જોવા મળી છે। ડિસેમ્બર ભલે ગુજરાત માટે થોડોક નબળો રહ્યો હતો પણ જાન્યુઆરી મહિનાની અંદર તીવ્ર ઠંડીના મોજા પણ આપણે જોવા મળ્યા છે। એટલે જોવા જઈએ તો શિયાળો છે એકંદરે જોવા જઈએ તો ખૂબ સારો પણ રહ્યો છે। શિયાળા દરમિયાન ઠંડી પણ સારી જોવા મળી છે, ઝાકળ વર્ષા પણ આપણે સારી જોવા મળી છે અને હવે ઉનાળો જે આવવાનો છે તો ઉનાળાની અંદર પણ આમ જોવા જઈએ તો છેલ્લા 3-4 વર્ષથી આપણે આકરો ઉનાળો જોવા મળી રહ્યો છે અને એમાં પણ ગ્લોબલ વોર્મિંગ અને સાથે સાથે જે આપણે વૃક્ષોની ઘટતી જતી સંખ્યા, આને કારણે જે આપણું તાપમાન જે છેલ્લા અમુક 2-3 દાયકાથી ઉચકાયું છે એ જ મુજબ જોવા જઈએ તો જે છેલ્લા વર્ષોની અંદર જે પ્રકારે ઉનાળો આકરો જોવા મળતો હતો એ જ મુજબ આ વર્ષનો ઉનાળો છે એ પણ આકરો જોવા મળશે। ખાસ કરીને માર્ચ, એપ્રિલ અને મે આ 3 મહિના એવા હશે કે એની અંદર આપણે આકરા ઉનાળાનો સામનો કરવો પડશે અને ગરમી આ વર્ષે ખૂબ સારું એવું તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ છે। જોકે આમ જોવા જઈએ તો શિયાળો સારો રહે ને ઉનાળો સારો રહે તો જ વર્ષ સારું થતું હોય, એટલે ઉનાળો છે એ પણ સારો જવો જોઈએ। પણ જોકે છેલ્લા 1-2 દાયકાથી ઉનાળો છે એ બેકાબૂ થઈ રહ્યો છે, એ જ મુજબનો આકરા ઉનાળાનો આ વર્ષે આપણે સામનો કરવાનો છે। હવે બીજી વાત કરવાની છે ઝાકળ વર્ષાની। ઝાકળ વર્ષાના રાઉન્ડ હજી પણ પૂર્ણ નથી થયા। જોકે અત્યારે ફેબ્રુઆરીનું પ્રથમ અઠવાડિયું પૂર્ણ થઈ ચૂક્યું છે, છતાં પણ ઉત્તર ભારતના પહાડી પ્રદેશો ઉપરથી WD પસાર થવાનું ચાલુ છે। જોકે અત્યારે કમજોર WD પસાર થઈ રહ્યા છે, ઉત્તર ભારતમાં હજુ પણ અમુક જગ્યાએ બરફ વરસાદ થઈ રહી છે અને એને કારણે આપણે ઘણી વખત આપણે ઝાકળ વર્ષાનું પ્રમાણ જોવા મળતું હોય। એ ઝાકળ વર્ષા છે આજેથી જે જોવા મળશે એ લગભગ 3-4 દિવસ સુધી જોવા મળશે। 3-4 દિવસ સુધી જે ઝાકળ વર્ષા જોવા મળશે એમાં ગાઢ ધુમ્મસ નહીં હોય, હળવો સામાન્ય ઝાકળ હશે, પણ સવાર સાંજ અને મોડી રાત્રે આપણે એ ઝાકળ છે એ જોવા મળી શકે છે અને એ ઝાકળ પણ રાજ્યના તમામ વિસ્તારમાં નહીં, છૂટાછવાયા કોઈ વિસ્તારની અંદર એ ઝાકળ જોવા મળે તેવી શક્યતાઓ છે। એટલે આજે લગભગ આજે સમજી લઈએ કે 7 ફેબ્રુઆરી થઈ છે તો લગભગ 11 ફેબ્રુઆરી સુધી આપણે આ ઝાકળનો રાઉન્ડ જોવા મળે તેવું એક અનુમાન છે। એટલે ઝાકળનો રાઉન્ડ આવી રહ્યો છે જેનાથી ખેતી પાકોની અંદર ધાણા, જીરું જેવા પાકોને જેની ઇફેક્ટ થતી હોય એમાં પણ આપણે ખાસ કાળજી લેવી પડશે। બીજી વાત કરવાની છે પવનની। આમ જોવા જઈએ તો અત્યારે પવનની ઝડપ છે એ નોર્મલ કન્ડિશનમાં ચાલી રહી છે। અત્યારે એવરેજ 10થી લઈને 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ચાલી રહ્યો છે। જોકે હમણાં 3-4 દિવસ સુધી પવનની ઝડપ છે એ નોર્મલ રહેવાની છે। 11 તારીખ સુધી પવનની ઝડપ નોર્મલ રહેવાની છે અને આપણે જે થોડા દિવસ પહેલાં જણાવ્યું હતું એમ 11 તારીખથી પવનની ઝડપમાં વધારો થશે। અત્યારે જે 10થી લઈને 12 કિલોમીટરની ઝડપે પવન ચાલી રહ્યો છે એની જગ્યાએ 11 તારીખથી પવનની ઝડપ વધી અને 15થી લઈ અને 21 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતાઓ છે। એટલે 11 તારીખથી પવનની ઝડપમાં વધારો થશે એ લગભગ 15 અથવા તો 16 તારીખ સુધી કન્ટિન્યુ એ પવનની ઝડપ વધારે રહેશે। એટલે આવનારા સમયમાં પવનની ઝડપ વધવાની છે તો હજુ આપણી પાસે 3-4 દિવસનો સમય છે। ઊંચાઈવાળા પાકને પિયત આપવું હોય તો અત્યારે આપી દેવું, પણ જ્યારે પવનની ઝડપ વધે ત્યારે ન આપવું, નહીંતર આપણે ઘણું બધું નુકસાન થઈ શકે છે। એટલે ખાસ કરીને શિયાળો, ઉનાળો, ઠંડી, તાપમાન, ઝાકળ વર્ષા અને પવન વિશેની ખૂબ અગત્યની માહિતી હતી એ મેં આપના આ વિડીયોના માધ્યમથી આપવાનો પ્રયત્ન કર્યો છે। વિશેષ માહિતી છે
એ નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે, આ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો. જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો. નમસ્કાર.